ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે. કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય, સુરત પણ જોવાનું થાય, રાજકોટ પણ જોવાનું થાય, પ્રવાસ પણ ઘણા કરતો હોય. એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે. પરંતુ વડોદરા ધીમી ગતિએ આગળ અને મક્કમ રીતે આગળ વધતું શહેર છે. એટલે એક અહીંયા જવાબદારી મળ્યા પછી એવું વિચાર આવ્યો કે આપણે એવું શું કરી શકીએ કે વડોદરા ઝડપથી આગળ વધી શકે. કારણ કે કોઈ પણ શહેરની એક પોતાની પ્રકૃતિ હોય છે. એ પ્રકૃતિ પ્રમાણે જો આપણે ડેવલપમેન્ટ કરીએ ને તો ડેવલપમેન્ટ. તો 30 વર્ષથી બીજેપીનું શાસન હોવા છતાં પણ વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. અમદાવાદ, સુરત, રાજકોટ કરતાં વડોદરાનો વિકાસ થયો નથી. વિપક્ષનું નહીં પણ વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીએ આ પ્રકારે નિવેદન આપ્યું, જે આપની સ્ક્રીન ઉપર અત્યારે દ્રશ્યો જોયું. કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. વડોદરા પાલિકાના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટ યોજાઈ હતી કે જેમાં જયપ્રકાશ સોનીએ આ પ્રકારે નિવેદન આપ્યું. 30 વર્ષથી બીજેપીનું શાસન હોવા છતાં પણ વડોદરા વિકાસમાં પાછળ કેમ, તે હવે મહત્વનો એક સવાલ છે. તો અન્ય શહેરો સાથે સરખામણી કરતા તેમણે કહ્યું, જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટમાં જે પ્રકારે વિકાસ થયો છે એ રીતે વિકાસ કે જે વડોદરામાં પણ થવો જોઈતો હતો પરંતુ એ નથી થયો અને હવે વડોદરાના ઝડપી વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવા પડશે. આ પ્રકારે તેમણે નિવેદન આપ્યું છે. શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોની કહી રહ્યા છે કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે.